એક સમય દેવર્ષિ નારદજીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું, હે પ્રભુ, એવું કયું વ્રત છે કે જેના પ્રભાવથી કુંવારી કન્યાઓને મનગમતો સદગુણી અને ધર્મપરાયણ પતિ પ્રાપ્ત થાય? ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું, હે નારદ, અષાઢ મહિનામાં કરવામાં આવતી ગૌરી વ્રત સર્વોત્તમ છે. આ વ્રતનું મહત્વ માતા પાર્વતીના જીવન સાથે જોડાયેલું છે. પૂર્વજન્મમાં દેવી સતી તરીકે જન્મેલા માતાજીએ પોતાના પિતા દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં અપમાન સહન ન થતાં તેમને યોગાગ્નિ દ્વારા દેહ હત્યા કર્યું. ત્યારબાદ તેમણે હિમાલય રાજ હિમવાન અને માતા મેનાદેવીના ઘરે પુત્રી રૂપે જન્મ લીધો. તેમનું નામ પાર્વતી રાખવામાં આવ્યું. બાળપણથી જ પાર્વતીજીનું મન ભગવાન શિવમાં લીન રહેતું. તેઓ હંમેશા ભગવાન શિવની પૂજા, ધ્યાન અને સ્મરણ કરતા. એક સમયે દેવર્ષિ નારદજીએ હિમાલય રાજાના મહેલમાં પધાર્યા. હિમાલય રાજા અને રાણી મેનાદેવીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. ત્યાં માતા પાર્વતી પણ ઉપસ્થિત હતા. નારદજીએ પાર્વતીજીની હસ્તરેખા જોઈને કહ્યું, આ સ્ત્રી અતિ તેજસ્વી, ગુણવાન અને જગત કલ્યાણ કરનારી છે. તેના ભાગ્યમાં સ્વયં મહાદેવ પતિ રૂપે લખાયેલા છે. આ સાંભળીને માતા મેનાદેવી ચિંતિત થયા, કારણ કે ભગવાન શિવ વૈરાગી, ભસ્મધારી અને જટાધારી હતા. પરંતુ પાર્વતીજીના હૃદયમાં તો બાળપણથી જ ભગવાન શિવ પ્રત્યે અત્યંત પ્રેમ અને ભક્તિ હતી. તેમના મનમાં સંકલ્પ કર્યો, હું તો ભગવાન શંકરને જ મારા પતિ તરીકે સ્વીકારીશ. થોડાક સમય પછી દેવર્ષિ નારદજીએ પાર્વતીજીને ઉપદેશ આપ્યો, હે દેવી, જો તમે ભગવાન શિવને પતિ રૂપે મેળવવા ઈચ્છો છો તો ગૌરી વ્રત અને કઠોર તપ કરવું પડશે. ભક્તિ, સંયમ અને શ્રદ્ધાથી કરેલું વ્રત જરૂર ફળે છે. આ સાંભળીને પાર્વતીજી મહેલનો ત્યાગ કરી જંગલમાં ગયા. તેમને વૃક્ષો નીચે નિવાસ કર્યો, ભૂમિ પર શયન કર્યું અને ભગવાન શિવને સતત ધ્યાન ધર્યું. તેઓ રોજ પ્રાતઃકાળે સ્નાન કરીને માટીની શિવલિંગની પૂજા કરતા. 5 દિવસ સુધી તેમને ગૌરી વ્રતનું પાલન કર્યું. તેમને સાદો આહાર લીધો, ભક્તિપૂર્વક દીવો પ્રગટાવ્યો, ફૂલ અર્પણ કર્યા અને સતત મહાદેવનું સ્મરણ કર્યું. સમય જતાં મા પાર્વતીની તપસ્યા વધુ કઠિન બની ગઈ. ક્યારેક ફળ આહાર કરતા ને ક્યારેક માત્ર પાન ઉપર નિર્વાહ કરતા અને અંતે નિર્જળ તપ પણ કર્યું. તેમની અખંડ ભક્તિ અને તપથી ત્રિલોક આશ્ચર્યચકિત થઈ ગયું. બધા દેવો ભગવાન શિવ પાસે ગયા અને પાર્વતીજીની ભક્તિ વિશે જણાવ્યું. ભગવાન શિવ પાર્વતીજીની પરીક્ષા લેવા માટે એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરી તેમની પાસે ગયા અને કહ્યું, હે કન્યા, તમે કોના માટે આટલું કઠિન તપ કરી રહ્યા છો? પાર્વતીજીએ વિનમ્રતાથી કહ્યું, હું તો ભગવાન શંકરને પતિ રૂપે મેળવવા માટે આ તપ અને વ્રત કરી રહી છું. ત્યારે બ્રાહ્મણ રૂપે આવેલા શિવજીએ કહ્યું, શિવ તો ભસ્મધારી છે, ગળામાં સાપ ધારણ કરે છે, શમશાનમાં રહે છે. તેમની પાસે કોઈ રાજમહેલ કે ધન સંપત્તિ નથી. તમે એવા પતિ શા માટે ઈચ્છો છો? આ સાંભળીને પાર્વતીજી થોડા વ્યથિત થયા, પરંતુ શ્રદ્ધાથી બોલ્યા, ભગવાન શિવ દેવોના પણ દેવ છે. હું તેમને જ મારા પતિ તરીકે સ્વીકારી ચૂકી છું. મારા મનમાં તેમના સિવાય અન્ય કોઈ પણ નથી. પાર્વતીજીની અખંડ ભક્તિ અને નિષ્ઠા જોઈને ભગવાન શિવ પોતાના દિવ્ય સ્વરૂપમાં પ્રકટ થયા. સમગ્ર દિશાઓમાં દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો. પાર્વતીજી આનંદથી તેમના ચરણોમાં નમ્યા. ભગવાન શિવ બોલ્યા, હે દેવી, હું તમારી ભક્તિ, તપ અને સમર્પણથી અત્યંત પ્રસન્ન છું. તમારી ઈચ્છા પૂર્ણ થશે. તમે મારી અર્ધાંગિની બનશો. આ પછી હિમાલય પર્વત પર દેવો, ઋષિઓ અને ગંધર્વોની હાજરીમાં ભગવાન શિવ અને માતા પાર્વતીનો ભવ્ય લગ્ન સંપન્ન થયો. સમગ્ર બ્રહ્માંડ આનંદથી ઝૂમી ઉઠ્યું. ભગવાન શિવે ત્યારબાદ આશીર્વાદ આપ્યો અને કહ્યું, જે કુંવારી કન્યાઓ શ્રદ્ધા, ભક્તિ અને પવિત્ર મનથી ગૌરી વ્રત કરશે તેમને મનગમતો, સદગુણી અને સુખ આપનાર પતિ પ્રાપ્ત થશે. તેમના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યનો વાસ થશે. તેથી દર વર્ષે અષાઢ મહિનામાં કુંવારી કન્યાઓ માતા ગૌરીનું વ્રત કરે છે, પૂજન કરે છે, ગરબા ગાય છે અને માતાજી પાસે સારા જીવનસાથી અને સુખી જીવનની પ્રાર્થના કરે છે.
જે રીતે માતા પાર્વતીએ ગૌરી વ્રત અને તપથી ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કર્યું, તેવી જ રીતે ગૌરી માતા સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરે. જય ગૌરી માતની. હર હર મહાદેવ.